હેલો દોસ્તો, મહેશ કમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું આદર્શ નિવાસી શાળાનું જે ફાઇનલ રિઝલ્ટ છે એ આવી ચૂક્યું છે। ઓલરેડી ફાઇનલ રિઝલ્ટ આવી ચૂક્યું છે। ફાઇનલ રિઝલ્ટ એને દેખવા માટે તમારે શું કરવાનું રહેશે? તો ફાઇનલ રિઝલ્ટમાં તમારું નામ ગોતવા માટે એટલે કે ખોલવા માટે તમારે એનામાં જઈને તમારો કન્ફર્મેશન નંબર છે એ કન્ફર્મેશન નંબર અહીંયા ટાઈપ કરવાનો રહેશે। આ પીડીએફ ડાઉનલોડ કરી દેજો, ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ, ટેન્શન નહીં લેતા। અને છતાંય ઓફિશિયલ વેબસાઇટની લિંક પણ આપી દઈશ, બરાબર? ત્યાંથી ડાઉનલોડ કરવી તો મને કોઈ વાંધો નથી। આ કન્ફર્મેશન નંબર એ કરવાનો અથવા તો સીટ નંબર નાખશો તો બહેતર સારું રહેશે। એની સામે તમારું નામ હશે, અહીં આવી જશે, તમારો જિલ્લો આવી જશે, બરાબર? સેન્ટર કોડ આવી જશે કે તમે ક્યાં પરીક્ષા દીધેલી, અને એના પછી તમારું માર્ક્સ છે એ માર્ક્સ આવી જશે, અને પાસ કે ફેલ એ આવી જશે। ઓલરેડી દેખવા જોઈએ તો આની અંદર એક્ઝામમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ એક્ઝામ દીધી હતી? તો એક્ઝામની અંદર દેખવા જોઈએ તો એવરેજ 20,000 સમથિંગ ઉપર, એટલે 210 જેવા સમથિંગ કંઈક 20,000થી ઉપરના વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી છે, બરાબર? અને આમાંથી પાસ કેટલા થયા છે તો હું તમને કહી દઉં, 8,213 જેટલા પાસ થયા છે। કેટલા? 8,213 જેટલા પાસ થયા છે એવું પ્રાપ્ત વિગતો ઉપરથી આમાંથી માહિતી મળી આવે છે, બરાબર? હવે તમે પાસ થયા છો તો પાસ થયા હોય તો અવશ્ય મને કોમેન્ટમાં કરજો કે સર મારા આટલા માર્ક્સ છે। વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, અન્ય મિત્રોને પણ શેર કરજો આ આપણું રિઝલ્ટ આવી ચૂક્યું છે એમ। અને નવો વિડીયો બીજો આવશે મેરિટ કેટલે અટક્યું તે બાબતનો। ત્યાં સુધી મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો। જય હિન્દ।